This conference will now be recorded. Yalimatat, our friends online. Bismillahirrahmanirrahim. Ali Allah madad farma. Al-Wahidul Qahar. Ali Allah madad farma. Al-Hayyul Qayyum. Ali Allah madad farma. मुश्किल आसान या अली मदद रसान या अली 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 शुक्र नेमत की कमी से सख्त सख्त शर्मिंदा हूँ ये खता है इस खता में बार बार लगे जिंदा हूँ જ્યારે આપણે મુશ્કેલમાં હોઈએ છીએ અને મુશ્કેલ આસાનની તસબીહ કાઢતા હોઈએ છીએ ત્યારે આપણે ક્યારેક ક્યારેક ભૂલી જઈએ છીએ આપણે મુશ્કેલને એટલી મોટી બનાવી લઈએ છીએ કે આપણે શુક્ર નથી કરતા કે ક્યારે આપણે જોઈએ તો સહી કે કેટલી રહેમત અને કેટલી મહેરબાની આપણા ઉપર કરી છે તો શું કહેવામાં આવે છે शुक्र नेमत की कमी से सख्त सख्त शर्मिंदा हूँ કે હું જી તારી શુક્રગુજારી કરવી જોઈએ એમાં હું બહુ જ કમી કરી છે અને એના માટે હું બહુ શર્મિંદા છું ये खता है इस खता में बार बार लग जिंदा हूँ આ મારી ભૂલ છે મોલા પર આ ભૂલ હું ઘડી ઘડી કરું છું સજદાએ શુક્રાના की तौफीक अता कर या अली या મોલા તું મને એવી તોફીક દે કે હું શુક્રના સજદા કરું તારા દરબારમાં મોલા મારું માથું ટેકું અને ખૂબ શુક્ર શુક્ર અને શુક્ર કરું મોલા કમ્પ્લેન ન કરું મોલા શુક્ર કરું કે તુંએ કેટલી મારા ઉપર રહેમત કરી છે મોલા सजदाए शुक्राना की तौफीक अता कर या अली इसमें आजम की लज्जत अता कर या अली इसमें आजम ની લજ્જત અગર એક વખત इसमें आजम નો જે મજો છે જે મળી ગયો મોલા તો પછી આ બધી ચીજો દિમાગના અંદરથી હટી જશે અને અહેસાસ થશે કે કેવી રીતે મારા મોલાએ મારા પર કેટલી કેટલી મહેરબાની કરી છે શુક્ર नेमत की कमी से सख्त सख्त शर्मिंदा हूँ ये खता है इस खता में बार बार लग जिंदा हूँ सजदाए शुक्राना की तौफीक अता
इसमें आजम की लज्जत अता कर या अली, इम्तिहान से डर रहा है ये गरीब। મોલા મને બહુ ડર લાગે છે. કેનાથી? તારા ઇમ્તિહાનાથી મોલા. મોલા તું અમારા પર ક્યારે પરખ નહીં નાખજે મોલા, ક્યારે તું અમારા ઇમ્તિહાન નહીં લેજે મોલા. इम्तिहान से डर रहा है ये गरीब, रहम फरमा या हबीब। मौला रहम कर मौला, इम्तिहान ना ले, परख मना नाख मौला, रहम फरमा। मैं गरीब इब्ने गरीब, હું ગરીબ છું, મારો બાપ ગરીબ હતો, એનો બાપ બી ગરીબ જ હતો મોલા. फिर भी मौला ने न छोड़ा बेनसीब। પછી ભી મારા મોલાએ મને નસીબ વગરનો ન મૂક્યો. हमको खिदमत दे करीमे कारसाज, या मौला तो हमने तारी खिदमत आप, ताना हो हमसे कोई भी फख्र नाज। या मौला तू तारी खिदमत आप, કેમ કે પછી મારા અંદર કોઈ ગુરૂર, કોઈ ફખર, પોતાની મોટાઈ ન આવે. કેમ કે યાદ રાખવાનું દિમાગના અંદર કે આ મૌલાના ગુલામ છીએ, આપણે આ જમાતના ગુલામ છીએ, ખિદમત ગુજાર છીએ. તો મૌલા મારાથી તું ગુરૂર ને ફખર ને દૂર રાખજે અને તારી ગુલામીમાં, તારી ખિદમતમાં રાખજે. તો જ્યારે આપણે મુશ્કેલ આસાનની તસબીહ કાઢતા હોઈએ તો કેવા આપણા અંદર આપણે ઇમોશન્સ, આપણી ભાવનાઓ કેવી લઈને આપણે તસબીહ કાઢી શકીએ છીએ. તો આજે મારા દિલના અંદર એવું આવ્યું કે જ્યારે આપણે મુશ્કેલ આસાનની તસબીહ કાઢીએ તો દુનિયાની મુશ્કેલી તો ક્યારે ખતમ જ નથી થતી. એક ખતમ થાય તો બીજી આવે, બીજી નહીં તો ત્રીજી આવે. દુનિયાના જંજાલ જે છે ક્યારે ખતમ જ નથી થતા. કેવી અજીબ વાત છે કે આપણે વિચાર કરીએ કે કેવી મુશ્કેલ છે કે મારી રૂહ તારાથી જુદા છે, તારાથી દૂર છે, મારી અકલ તારા ઇલ્મથી દૂર છે મોલા. તો આવી ભાવના લઈને આપણે મુશ્કેલ આસાનની તસબીહ કાઢીએ. કેમ કે આજે આપણો જે ઇન્ટેન્શન, આપણે નિયત લીધેલી છે 40 દિવસની, આપણી જે zikr તસબીહ આજની છે એ મુશ્કેલ આસાન છે. मुश्किल आसान या अली, मदद रसान या अली, 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 या अली ये तेरी रहमत का अजीब तूफान है, तेरे एहसानों करम का बहर बेपायान है. મારા મોલાએ એટલી રહેમત કરી છે, રહેમત કરી છે મોલા કે એક અજીબ તુફાન છે એની રહેમતનો. સાસ ઉસાસ આપણે જ્યારે વિચાર કરીએ તો એની રહેમત જ છે આપણા ઉપર.
રહેમતનું તોફાન છે આપણા ઉપર. તેરે એહસાનો કરમ કા બહેરે બેપાયાન, બહેરે કહેવાય ઓશનને, કે મોલાની રહેમત એવું લાગે છે કે આપણા ઉપર ઓશન છે, વરસતો જ જાય છે આપણા ઉપર. એની રહેમત ક્યારે એની ખતમ નથી થતી, તોય આપણે મુશ્કેલમાં છીએ. કેવી અજીબ વાત છે ને. શું મુશ્કેલ છે? शुक्र नेमत की कमी से सख्त सख्त शर्मिंदा हूँ, ये खता है इस खता पे बार बार जिंदा हूँ, ये खता है इस खता में बार बार लग जिंदा हूँ, सजदाए शुक्राना की तौफीक अता कर या अली, इसमें आज़म की लज्जत अता कर या अली. या मौला, या मौला, मुश्किल એ છે મૌલા કે ઇસ્મે આઝમનો જે સવાદ છે, જેની લજ્જત છે મૌલા, એનાથી દૂર છીએ મૌલા. આ અમારી બહુ મોટી મુશ્કેલ છે મૌલા. મુશ્किल आसान या अली, मदद रसान या अली, मुश्किल 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 आसान या अली, मदद रसान या अली. इम्तिहान से डर रहा है ये गरीब, इम्तिहान से डर रहा है ये गरीब, रहम फरमा या हबीब, रहम फरमा या हबीब, मुश्किल आसान या अली, मदद रसान या अली, 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 मुश्किल आसान या अली, मदद रसान या अली. યા મૌલા, તારા હુઝુરમાં અમે ભેગા થયા છીએ મૌલા, ભાઈ બહેન મળીને મૌલા. તારું નામ લઈએ મૌલા, તારાથી ગુજારિશ કરીએ મૌલા, તારાથી મદદ માંગીએ મૌલા. તું મુશ્किल કુશા છો મૌલા, તું મહેરબાન ખુદાવંદ છો મૌલા. અમારો તારા સિવાય કોઈ નથી મૌલા. યા મૌલા મહેરબાન, જિંદગી આજ છે કાલ ના હોય મૌલા. આ જિંદગીના અંદર જે કામ કરવાનું છે મૌલા, એ કામ કરવામાં મૌલા કચાશ ન રહી જાય મૌલા. આ અમારી બહુ મોટી મુશ્કેલ છે મૌલા, અને આ મુશ્કેલ માટે દુઆ કરીએ છીએ. મુશ્કેલ કુશા તું આવ ને અમારી મદદ કર મૌલા. જ્યારે ઓલી દુનિયામાં તારા પાસે આવીએ મૌલા, સર બુલંદ કરીને આવીએ મૌલા, નદામત ને શર્મિંદગી સાથે ન આવીએ મૌલા. યા મૌલા મહેરબાન,
યા મોલા મહેરબાન તું એ શીખાયું છે મોલા ફરમાનમાં એટલે માંગીએ છીએ મોલા કે પરખવા આઝમાઈશમાં ન નાખજે મોલા. પછી તું એમ બી કીધું છે મોલા કે પરખ તો આવે છે મોમિન ઉપર. યા મોલા યા મોલા યા મોલા બહુ કમજોર છીએ મોલા, અમે બહુ કમજોર છીએ મોલા. પરખ ના નાખજે મોલા, મદદ કરજે મોલા, દયા કરજે મોલા, રહેમ કરજે મોલા. મુશ્किल आसान या अली मदद रसान या अली, मुश्किल आसान या अली मदद रसान या अली, मुश्किल आसान या अली मदद रसान या अली, मुश्किल आसान या अली मदद रसान या अली. યા મોલા જી zikr જી ઇલ્મ જ્ઞાન આજે થાય મોલાને બધું સવાબ પૂરી ઇસ્માઇલ જમાત અને આલમ ઇન્સાનિયતને દઈ દેજે મોલા. યા મોલા મહેરબાન યા મોલા મહેરબાન કુલ જમાતી કુલ્લી મુશ્કેલીઓ આસાન કરજે મોલા. હકીકતી સમજ ઇનાયત કરજે મોલા, તારી હકીકી શનાખ્ત ઇનાયત કરજે મોલા. ઇલ્મ વ અમલ અને ગિરિયાઝારીમાં આગળથી આગળ વધાવજે મોલા. યા મોલા તારા પાક કા હકીકી ફરમાન બરદાર મોમિન બનાવજે મોલા. દસોન સુકરીત ઇબાદત બંદગી zikr ફિકર યા મોલા એમાં ખૂબ વધારો કરજે મોલા. યા મોલા મહેરબાન યા મોલા મુશ્किल કુશા મહેરબાન તારા બાતની હવે નૂરાની દીદાર દે દે મોલા. इसमें आजम ની લઝત ઇનાયત કરી દે મોલા. યા મોલા મહેરબાન યા મોલા મહેરબાન આલમી ઇન્સાનિયતના અંદર મોલા અમને અમાન કાયમ કરજે મોલા. યા મોલા આ બીમારી આ આફત કોવિડ ની આવેલી છે મોલા એને દફે દૂર કર મોલા, પરખ આઝમાઈશમાં ના નાખ મોલા. યા મુશ્किल કુશા મહેરબાન મોલા જેટલા બી દોસ્ત અહીંયા ભેગા થયા છે મોલા, મારા ભાઈ મારા બેન મોલા, એ લોકોના દિલના અંદર જેવી નેક ઉમેદો હોય મોલા એ લોકોને નેક ઉમેદો પૂરી કરજે મોલા અને બધી મુશ્કેલ તો આસાન કરજે મોલા. યા ઇમામ ઝમાન યા મૌલાના અંત કુવતી વ અંત સનદી વ લૈકતી કાલી યા હાઝિર યા મૌજૂદ યા શાહ કઈમ હુસૈની أنت الإمام والحق المبين اللهم لك سجودي وطاعتي شكرا لله والحمد لله شكرا لله والحمد لله. شكرا مولانا الله شكرا مولانا. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अली अल्लाह मदद फरमा, मुश्किल कुशा मदद फरमा, तौफीक ताईद हिम्मत અને યારી મૌલા. તો આપણે આ ફરમાન ખતમ કર્યો હતો પણ આપણે પાછા અહીંયાથી શરૂ કરશું. આ ફરમાનનો જે રેફરન્સ છે મુંબઈ જુલાઈ 27, 1905 આ પેરેગ્રાફ વાંચશું અને પછી આ ફરમાન વાંચશું અને પછી બેને સમજવાની કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ. સલવાત પढ़िए. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇલ્મ ઈમાન અને આમાલ સારા હોય તો મોમિન ઘણો જલ્દીથી સાતમા આસમાન માથે પહોંચી શકે છે. ઇલ્મ ઈમાન અને આમાલ આ બહુ મોટા મોટા 3 પગથિયા છે. વગર ઇલ્મ વાળી રૂહ ઉપર નથી ચડી શકતી. વગર ઇલ્મ વાળી રૂહ ઉપર નથી ચડી શકતી. કેમ કે ઇલ્મ વાળી જ રૂહ દરજા બદરજા ઉપર ચડે છે. જેને ઇલ્મ નહીં હશે એની રૂહ ક્યાંય જાશે નહીં, આગળ નહીં વધી શકે.
અને ઇલ્મથી જ ઈમાનની મજબૂતી થાય. ઈમાન આપણે સમજી લીધું દરજાતના અંદર છે. તો જ્યાં સુધી આપણે ઇલ્મમાં પુખ્તા, ઇલ્મમાં સારા, ઇલ્મમાં આગળ નહીં વધશું ત્યાં સુધી ઈમાનની બી ચડોતી નહીં થશે. અને પછી આમાલ. હવે આમાલની સમજ તો આપણે બધાને છે, કેમ કે જ્યારે બચ્ચા હોય છે બચ્ચાઓને બી શીખવવામાં આવે કે ખોટું નહીં બોલવાનું, કોઈના સાથે હસદ નહીં કરવાનું, કોઈની ગીબત નહીં કરવાની, કેમ કે આ તો મોરલ વેલ્યુઝ છે. આ બચ્ચાઓને બી શીખવવામાં આવે છે, સ્કૂલમાં બી શીખવવામાં આવે. જ્યાં બી જાય આ સારા અમાલની સમજ દેવામાં આવતી હોય. બેતુલ ખ્યાલના ફરમાનના અંદર ઉમર થયેલા જમાતી મેમ્બર્સના સામે મોલા અમાલની વાત કરે તો આ વિચાર કરવાની વાત છે કે કેમ આ ક્યાં અમાલ છે? આ એ જ અમાલની વાત થઈ છે કે જે બચ્ચાઓને સમજાવવામાં આવે છે. અગર એ જ અમાલ છે, જેમ કે ખોટું બોલવું, કોઈના સાથે હસદ કરવી, કોઈની ગીબત કરવી, અગર આ જ અમાલ છે જે બચ્ચાઓને શીખવવામાં આવે છે અને આપણા જેવા ઉંમરવાળા માણસોને અગર ઇમામ આ ફરમાન કરે તો વિચાર કરવાનું કે આપણી રૂહની શું હાલત હોય કે ઇમામજી છે આવા ફરમાન કરે. તો અહીંયા સવાલ પેદા થાય છે કે કેવા મોમિન બેઠેલા હતા સામે, અને શું અમાલની જે ખરાબીની જે સમજ છે એ લિમિટેડ છે? ખોટું બોલવું, હસદ કરવું, ગીબત કરવી, લોભ, મોહ, માયા, એ જ અમાલ છે કે એના બી આગળ કાંઈક અમાલની ખરાબીની સમજ છે? તો જ્યારે આપણે આ વાત કરી હતી આ ક્લાસમાં કે બીજી ક્લાસમાં કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાન લઈ આપણે સમજણ મળી જાય, એક વખત અક્કલનો તાળો ખુલી ગયો અને જ્યારે આપણે એના ઉપર અમલ ન કરીએ ત્યારે એ બી ખરાબ અમાલમાં કહેવાય છે. ઇલ્મથી આપણે રૂહાનિયતની સમજ લઈએ, ઇસ્મે આઝમની સમજ લઈએ, પણ એના પર અમલ ન કરીએ અને સુસ્તીમાં રહીએ તો એ બી ખરાબ અમાલમાં ગણાશે. તો અમાલની બી સમજ છે એ ઊંડાણમાં આપણે જોઈએ. શરૂઆતના અમાલ જે ખરાબી છે આપણે ખબર છે કે સારા વિચાર કરવાનો, ખોટું નહીં બોલવાનું, કોઈના માટે આપણા દિલના અંદર ક્યારે બી કોઈ કુદરત નહીં રાખવાની. તો મોમિન ઘણો જલ્દીથી 7મા આસમાન માથે પહોંચી જાય છે. હવે 7મો આસમાન મતલબ શું? દરજાતની વાત થાય છે કે રૂહાનિયતની જે છે, રૂહનો જે સફર છે એ સીડી ઉપર છે. રૂહ જે છે પેલો દાદરો પૂરો કરીને પછી બીજા દાદરા ઉપર, પછી ત્રીજા દાદરા ઉપર એમ ઉપર ચડતી હોય. તો 7મો આસમાન મતલબ શું? 7મો દાદરો છે. એવી રીતે રૂહાનિયતના અંદર ઘણા બધા દાદરા છે. અને આપણે વાત કરી હતી કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે વાત કરી છે કે જેમ 50,000 વર્ષ માને કે 50,000 દાદરા છે જેને આપણે પૂરા કરવા છે. એક માણસ, કોઈને મ્યુટ છે ને ઓફ છે, એની અવાજ આવે છે, તો ભાઈ બહેન પોતે મ્યુટ ઓફ કરી લે. જ્યારે આપણે માફી તમને જે આપવામાં આવે છે તે જો તમે બરાબર નહીં કરશો તો તમે એક ઇન્સાનને કોલ દીધેલો તોડી નાખો તે મિસાલ છે. તો મૌલા એમ ફરમાવે છે કે જ્યારે આપણે ઇમામના સાથે આ કોલ કરીએ કે આપણા અંદર આ ખ્વાહિશ છે કે આપણે દાદરા ઉપર ચડવાના છે, રૂહાનિયતમાં આગળ તરક્કી કરવી છે, અને પછી મૌલાથી અહેદ પેમાન, મૌલાથી કોન્ટ્રાક્ટ કરીએ, બૈયત કરીએ, કોલ કરીએ, બેતુલ ખ્યાલમાં જઈએ, આપણે હામી ભરીએ, લશ્કર બની ઇસ્મે આઝમ લે અને પછી ઇસ્મે આઝમનો જે જાપ કરવાનું છે એના અંદર સુસ્તી, કાહેલી કરીએ તો એવું થયું કે આપણે કોલ તોડી નાખ્યો. તો જો કોલ કેવી રીતે આપણે તોડી નાખીએ? જ્યારે આપણે ખુદાના નૂરના દરિયાથી છૂટા થઈને આ દુનિયામાં આવ્યા ત્યારે બી આપણે કોલ કરીને આવ્યા, અને આ દુનિયામાં આવ્યા અને જ્યારે ઇમામની બૈયત કરી, અને ઇમામ આટલો રહેમાન રહીમ છે
કે છે કે તમારી મરજી છે કે તમે બેતુલ ખ્યાલમાં આવવું છે કે નહીં, પણ અહીંયા જે ભાઈ બહેન જમા થયા છે બધાની ચાહત છે કે ઇમામના કરીબ જવાનું છે. પોતાની મરજીથી પોતે સમજીને જ્યારે આપણે કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કર્યું, આપણે મોલાને પ્રોમિસ કર્યું કે આપણે ઇબાદતમાં ઉઠશું, તો મોલા આપણે સમજાવે છે કે જો આ તમે હામી ભેરી આ પગથિયું લીધું છે, હવે તમે પોતે ઇલ્મમાં, પોતાના ઈમાનમાં અને આમાલમાં સારા થશો ને તો બહુ જલ્દી જલ્દી આગળ વધશો, બહુ જલ્દીથી મારા પાસે આવી જશો. તો અહીંયા પછી શું સવાલ પેદા થાય છે કે કેમ પછી કાયલી થઈ? તો અહીંયા સોદો થયો કેનો? ઇલ્મની કમીનો. જ્યારે ઇલ્મ ન હોય ને તો કોન્સિક્વન્સનું ખબર બી ન હોય. જ્યાં સુધી આપણે કોન્સિક્વન્સીસનો ખબર ન હોય કે શું નતીજો થશે, ત્યાં સુધી છે ને આપણા અંદર, આપણા જીવના અંદર, કાળજાના અંદર આપણે જે ચાહના, જે ભાવના, જે ખોફ હોવું જોઈએ, અગર એ ન હોય તો આપણે જે મહેનત લેવાની છે એ મહેનત ન લઈએ, દુનિયાના અંદર બિઝી રહેતા હોય. તો અહીંયા એવા મોમિનની વાત થાય છે કે જેને સમજ આવી ગઈ છે કે દાદરા છે ઇલ્મવાળી રૂહ દરજા ઉપર ચડે છે અને મને દરજો ઉપર ચડવો છે. તો એવો સમજદાર મોમિન છે એ પ્રોમિસ કરે છે, બૈયત કરે છે, બેતુલ ખ્યાલમાં હામી ભરે છે, ઇસ્મે આઝમ લે છે. અને આ વર્લ્ડલી વર્ડ હું યુઝ કરું કે કોન્ટ્રાક્ટ પર આપણે સાઇન કરીએ. કેમ કે આપણે જે દુનિયામાં કોઈ ઘર લઈએ તો આપણે મોર્ગેજ પેપર પર સાઇન કરીએ, ભાડા પર ઘર લઈએ તો આપણે બરાબર ટાઈમ ઉપર ભાડું દેવું પડે ભાઈ. નો દે ને તો પોલીસને બોલાવી લેશે. કેવી વાત છે ને, દુનિયાનો કેટલો ખોફ હોય. કોઈ દીન દુનિયાનો જે માલિક છે જેના સાથે આપણે કોન્ટ્રાક્ટ કર્યો, વાદો કર્યો કે નહીં મોલા અમે જે છે ને ઇબાદતમાં ઇન્ટરેસ્ટ રાખીએ છીએ, રૂહાની તરક્કીમાં ઇન્ટરેસ્ટ રાખીએ છીએ, ક્યારેય બી ઇબાદતને ચૂકશું નહીં. તો આપણે કેમ કે રૂહાની પોલીસ દેખાતી નથી ને, રૂહાની સજા દેખાતી નથી, તો આપણે શું કરીએ છીએ? આંખ આડા કાન કરીએ છીએ. આ આંખ આડા કાનને ન કરવા માટે શું જરૂરત છે ખબર છે? ઇલ્મની જરૂરત છે. કેમ કે ઇલ્મથી ખબર પડે છે કે રૂહનો કેટલો નુકસાન થાય છે, રૂહને કેટલી તકલીફ થાય છે, કેટલો દર્દ થાય છે, ઝારો કતાર રૂહ જે છે રોવે છે. તો ઇલ્મની બહુ અહેમિયત છે. જ્યારે ઇલ્મ હશે ત્યારે ઈમાન બી ઉપર ચડશે પગથિયા અને અમાલ બી સારા થશે. પછી મોલા ફરમાવે છે કે ઇન્શાલ્લાહ તમે બરાબર એક દિલી રાખીને તમારો કામ સુરાતનથી બજાવો. સુરાતન મતલબ હિંમતથી. પણ શું મોલાએ ફરમાવ્યું? તમો બરાબર એક દિલી રાખીને. હવે ઇબાદત આપણે એકલા એકલા કરવાની છે કે ભેગા ભેગા કરવાની છે? ઇબાદતનું જે કામ છે, ઇસ્મે આઝમનું કામ છે, આપણે પોતાનું એકલા એકલાનું છે. કેમ મોલાએ એમ કીધું કે તમે બરાબર એક દિલીથી? જ્યાં સુધી આપણા દિલના અંદર કપટ હશે, આપણા દિલના અંદર હસદ હશે, આપણા દિલના અંદર કે હું આગળ વધી જાઉં, એ આગળ ન વધે, આવા વિચારો હશે આપણે, ત્યાં સુધી રૂહાની તરક્કી નહીં થશે. જ્યાં સુધી આપણું દિલ એવો સાફ અને પાક હોય, બધાની તરક્કી ઈચ્છીને, બધા એના માટે દુઆ કરીને, બધા એના માટે સારા ખ્યાલ કરીને, અને પછી એવા સાફ દિલથી જ્યારે આપણે હિંમત કરીને જ્યારે ઇબાદતમાં બેસીએ તો મોલા શું ફરમાવે છે કે તો તમારું ઈમાન કોઈ વખતે ઓછો થવાનું નથી. તો અહીંયા આપણે રોકીને સમજવું પડશે કે જ્યારે આપણું દિલ પાક નથી હોતું, જ્યારે આપણા અંદર એકતા નથી હોતી કોઈના સાથે બી, જમાતના અંદર, ફેમિલીના અંદર, કોઈના અંદર બી જ્યારે આપણા દિલના અંદર એકતા નથી હોતી તો ખબર છે શું થાય છે? તરત જ ઈમાન ઓછું થવા માંડે છે. આપણે ખબર છે ને, જ્યારે આપણે સીડીની વાત કરીએ તો સીડી ઉપર બી જાય છે ને સીડીથી નીચે બી ઉતરાય છે. તો તરત જ્યારે બી આપણા દિલના અંદર ખરાબી આવે ને તો સમજી જવાનું કે આપણે સીડીથી ઉતરી ગયા. અને જે માણસ ઇલ્મ જ્ઞાનમાં બરાબર ચાલતો હશે ને એ જોઈ શકશે. કેમ? ધ્યાન નહીં લાગશે, ઇલ્મમાં મજા નહીં આવશે, ઇબાદતમાં મજા નહીં આવશે, નીંદર આવી જશે. તો સમજી જવાનું કે આપણે શૈતાનની ગુલામીમાં આવી ગયા છીએ. ત્યારે આ બધી કચાસ બધાના અંદર દેખાય છે. આવું 10 દિવસ પહેલા નહોતું, હવે આમ કેમ થઈ ગયું? કેમ કે દિલના અંદર કોઈ ખરાબી આવી, દૂધના અંદર કચરો પડી ગયો તો દૂધ ખરાબ થઈ જશે. દિલ એવો પાક અને સાફ હોય ને ત્યારે ચડતી થાય.
તો વિચાર કરો કે ખૂબ મહેનત કરીને 2 પગથિયા ચડ્યા અને પછી કોઈની ખરાબી દિલના અંદર આવી ગઈ, તરત દાદરા ઉતરી ગયા. અને ઇમામ ફરમાવે છે ને કલામે મુબીનમાં કે તમે એક કદમ આગળ વધો અને 2 કદમ પાછળ વયા જાઓ, તો તમને જ્યાં પૂગવું છે ત્યાં કેવી રીતે પૂગશો, ક્યારે પૂગશો? તો અહીંયા ઇમામ એ જ ચીજ આપણે બતાવી રહ્યા છે કે અગર આપણે દિલના અંદર એકતાએ રાખશું અને હિંમતથી કામ કરશું, અને ખબર છે ને અગર હિંમતને બી સમજવું હોય આપણે તો કલામે મૌલાના અંદર ઇમામ હિંમતને સમજાવે છે, અને હિંમત બી ઇલ્મથી જ આવે છે. જ્યારે હિંમત રાખશું ત્યારે આપણું ઈમાન ક્યારે બી મૌલા ફરમાવે છે કે ઓછું નહીં થશે. ખાના હતા ઇમામની દુઆશીસ આપણા સાથે છે. શુક્ર મૌલા, શુક્ર મૌલા, શુક્ર મૌલા. પછી આ જંગ બારનું ફરમાન છે ઓગસ્ટ 29, 1905. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજર ઇમામે મોટા કામ વાળાઓને બેતુલ ખ્યાલમાં રાતના 12 વાગે પધારીને ફરમાવ્યું. રાતના 12 વાગે મૌલા આવ્યા છે. શું કહે છે? તમોને અગાઉ દરવાજો બંધ કરવા માટે ફરમાવ્યું હતું, તો તમોએ દરવાજા બંધ કરો છો? જમાતે જવાબ દીધો, હા ખુદાવંદ. તલવાર રાખવાનું કહ્યું હતું જેથી કોઈ આવી ન શકે, જો આવે તો તેને તલવારથી કાપી નાખવું, તો તે તલવાર રાખી છે? જમાતે જવાબ દીધો, હા ખુદાવંદ. બીજું ફરમાવ્યું જે બત્તી ઝાંખી કરવા ફરમાવ્યું હતું તો તે કરો છો? જવાબ દીધો, હા ખુદાવંદ. ફરમાવ્યું જે શરમની વાત છે અમોએ તમોને કહી ક્યાં દરવાજા બંધ કરવાનું ફરમાવ્યું હતું? મૌલા જલાલમાં આવી ગયા અને શું કહે છે? એ શરમની વાત છે, અમોએ તમોને ક્યાં દરવાજા બંધ કરવાનું ફરમાવ્યું હતું? દરવાજો એ બંધ કરો જે તમારું મન ભટકે છે, તે દિલના દરવાજા બંધ કરો અને બહારના ખ્યાલ આવવા ના દિયો. જો કોઈ આવી તેને તલવાર યાની યાલીના જાપથી કાપી નાખો, યાની તલવાર એ છે. ફરમાવ્યું જે બત્તી ઝાંખી કરો છો તે આ બત્તી બળે છે તે નહીં, પણ જે નિંદરની બત્તી છે એ ઝાંખી કરો, જેથી કરીને દિલની બત્તી રોશન થાય. દરવાજા બંધ કરશો તો ગરમી થશે, માણસને તલવારથી કાપી નાખશો તો નુકસાન થશે, પણ જે અમોએ કીધેલ છે એ પ્રમાણે કરો. અહીંયા આપણે રોકીએ અને આપણે સમજીએ. સૌથી પહેલી વાત, ઇમામે જે ઇન્સ્ટ્રક્શન્સ દીધા જમાતે બરાબર કર્યા, પણ જમાતની કેવી ભૂલ છે આના અંદર. અને અહીંયા એક ચીજ હું પિન પોઈન્ટ કરીશ કે આ જમાત એટલી માસૂમ છે, એજ્યુકેશન નથી, સમજતી નથી. એટલે જ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના જે ફરમાન છે ને એટલા ડિટેલમાં ખોલીને ઇમામે ફરમાન ફરમાવેલા કે જમાતના પાસે એ દુનિયાબાને જરાય નહોતો. મૌલાએ આટલી મોહબ્બત અને શફકતથી આટલી બધી ચીજો ખોલીને સમજાવી કે જમાતની જે છે ને એ દુનિયાવી, રૂહાની અને અકલાની તરક્કી થાય, ચડતી થાય મોમિનોની. તો એટલે જ એક ચીજ જે આપણે ફરક જોઈ છે હાજરી ઇમામના ફરમાનમાં અને સુલતાન મોહમ્મદ શાહના ફરમાનમાં, આજની જે જમાત છે ને એજ્યુકેટેડ છે. આજની જમાતને આવી રીતે વાત કરીને તો બધાય ખબર છે શું કહેશે? ઇમામ હવે તો ખબર છે ને, બચ્ચા થોડી છે. તો ઇમામ જાણે છે કે આ ટાઈમના જે મોમિનીન છે એ ભણેલા લખેલા છે, લોજિકલ છે, કોન્સિક્વન્સીસ ને અકાઉન્ટેબિલિટીને સમજે છે. તો આજના ઇમામના ફરમાન આજના ટાઈમના મુતાબિક છે. પણ ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન જેવી રીતે ડિટેલમાં આપણે સમજાવેલા છે એ આપણે એટલે મજા આવે છે કે હજી સુધી આપણે જે તરક્કી આપણી થવી જોઈએ એ નથી થઈ ને, એટલે આપણે આ ફરમાનને વાંચીએ છીએ. ફાયદો છે આપણો, કેમ કે આપણા અંદર કચાસ છે, આપણા અંદર નાદાની છે, આપણે સમજીએ. પણ એવું નથી કે આપણે દુનિયાના ઇલ્મમાં જે ઈ જમાત હતી જંગ બારની ઈ ટાઈમ ઉપર
1905 માં એની બરાબરીમાં છે. તો એ લોકો જે ભૂલ કરતા હતા આપણે એવી ભૂલ નહીં કરશું. કેમ કે એમ છે, સમજ છે. એટલે આપણે જ્યારે આ ફરમાન વાંચીએ તો જ્યારે આપણે અક્કલથી વાંચીએ તો એવું લાગે કે આ કેવી રીતે કે જમાતની આટલી બી સમજ નથી. એક અજીબ વિચાર આવે કે આવું કેવી રીતે. પણ જમાત એટલી માસૂમ હતી, આટલી એજ્યુકેશનથી દૂર હતી, એટલે ઇમામે એટલી મહેનત કરી કે દુનિયાબાને જમાત જ્યારે એજ્યુકેશન હાંસલ કરે તેનું મકસદ એ નહોતું કે આપણે સારા સારા ઘર બનાવીને ગાડી બનાવીને દુનિયાની આસાઈશમાં પડી જાય. એજ્યુકેશનનું જે હકીકી મકસદ હતું એ ખુદાની ક્રિએશનને સમજવું. અને શું છે ક્રિએશન ખુદાની? જે આપણી રૂહ છે એને સમજવાનું છે. અને કુરાનના અંદર ફરમાવેલું કે દુનિયાના અંદર તમારા બાહર અને તમારા અંદર આફાક અને ઉન્ફસ, આઉટસાઇડ વર્લ્ડ કે તમે કહો મેક્રોકોઝમ કે માઇક્રોકોઝમ, બેના અંદર ખૂબ સાઇન દીધેલી છે, નિશાનીઓ દીધેલી છે કે આપણે એ નિશાનીના ઊંડાણમાં જઈને સમજીએ. આ મુમકિન કેના માટે, કેવી રીતે થયું? કેમ કે ઇલ્મ આવ્યો. ઇલ્મ ન હોય તો આવી એક્સપેક્ટેશન્સ બી ન થઈ શકે. તો આટલી જ વાત છે કે જ્યારે આપણા પાસે ઇલ્મ નહોતું ને તો ઇમામ આવા ફરમાન કરતા હતા. હવે આવા ફરમાન જમાતખાનાના અંદર નથી થતા. ઇમામ જ્યારે પધારે છે તો શું આપણે કહે છે, શું ક્વેશ્ચન કરે છે કે કોણ મને કુલની માના બતાડશે? કોઈને કુલની માના આવડે છે? કુરાનના અંદર જે વર્ડ છે આ છે ઇમામની એક્સપેક્ટેશન્સ કે આપણે હવે દુનિયાબાને ભણેલા લખેલા છીએ, આપણે આગળ વધી શકીએ છીએ. તો આપણે આ તફાવત આપણે યાદ રાખવું પડશે. પોતાની જિમ્મેદારી સમજવી પડશે કે આપણા પાસે છે ને છુટકારો નથી કે આપણે પતલી ગલીથી નીકળી જાય કે મોલા બસ તું રહેમ કરી નાખને, તું મદદ કરી નાખને. મોલાએ ખૂબ મહેનત કરી છે દુનિયાબાને. દુનિયાના અંદર મોલા સ્કૂલ ખોલવા કે હેલ્થ સેન્ટર ખોલવા કે યુનિવર્સિટી ખોલવા નથી આવ્યા. પણ કેમ બધું મોલાએ કર્યું કે જમાતને ફાયદો થાય, જમાતની સેહત સારી હોય, જમાત પાસે દુનિયાવી ઇલ્મ હોય તો આ જે રૂહાનિયતનું કામ છે એ જમાત કરી શકે. આ એક બેકગ્રાઉન્ડ, આ ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ આપણા પાસે હોવી જ જોઈએ. પછી આપણે આ ફરમાન જ્યારે વાંચીએ ને તો આપણે આ જમાતને જજ નહીં કરશું, બલકે આપણે પોતાને જોશું કે આપણા શું અહેવાલ છે, આપણા કેવા અમલ છે. તો આ જમાત એટલી માસૂમ કે મોલા જ્યારે એને ફરમાવે છે કે તમે દરવાજા બંધ કરો તો હકીકતમાં એ લોકો દરવાજા બંધ કરી નાખ્યા. અને ઇમામ ફરમાવે છે કે તમને શરમની વાત છે કે કોણ સા દરવાજા બંધ કરવાના કીધા હતા? તમારા દિલના અંદરના જે દરવાજા છે એને બંધ. મતલબ શું? ધ્યાન જે ભટકાય છે એનો દરવાજો બંધ કરવાનો છે. તો આજ બી આપણે જ્યારે ક્લાસીસના અંદર બેઠી અને ક્યારેક આપણે બેતુલ ખ્યાલ ને ઇસ્મે આઝમની વાત કરતા હોઈએ તો પહેલો સવાલ એ જ થશે કે ધ્યાન નથી લાગતું એનું શું કરીએ? ધ્યાન લાગે એના માટે શું પ્રેક્ટિસ કરવી જોઈએ? તો જેવી રીતે આપણે વાત કરી કે જે પહેલો પગથિયો છે ને એ ઇલ્મનો છે. જો કેમ ઇલ્મનો? કે આપણે હમણાં સમજ્યું કે અમાલ જે છે સારા હોવા જોઈએ અને અમાલના બી લેવલ છે. અગર એક માણસ આ ઉંમરમાં આવીને બેતુલ ખ્યાલમાં હોય, ઇસ્મે આઝમ લીધેલો હોય, ઇબાદતમાં જમાતખાને બી બરાબર પૂગે, ધ્યાન નથી લાગતું. કેમ કે દિવસના અંદર દુનિયાના અંદર કે જોબ હોય કે બિઝનેસ હોય એમાં ઊંચ નીચ ચીટિંગ થતી હોય, કોવર્કર્સ હોય કે એમ્પ્લોઈઝ હોય એને મિસટ્રીટ કરતા હોય, દિલના અંદર હંમેશા બધા માટે જજમેન્ટ હોય, ગીબત કરતા હોય, કીના હોય, હસદ હોય, કપટ હોય, આ બધી વિચાર હોય અને પછી 4 વાગે બરાબર ઇબાદતમાં બેસી ગયા તો શું ખાક તરક્કી થશે? જે બેસિક પહેલો ક્રાઇટેરિયા છે કે ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે બી તમારા પાસે 5 સેકન્ડ કે ફ્રેક્શન સેકન્ડનો હોય ને તો તમે મોલાનું નામ લ્યો. આ શું કામ ઇમામે ફરમાન કર્યું? કે જ્યારે આપણે ઇમામને પોતાની યાદગીરીમાં રાખશું તો આપણે બુરાઈના કામથી બચી જશું. કેમ કે આખો દિવસ જે છે ને એ પ્રેક્ટિસનો ટાઈમ છે. ઇબાદતનો ટાઈમ જે છે ને એ ટેસ્ટનો ટાઈમ છે. ઇબાદતના ટાઈમ ઉપર પ્રેક્ટિસ ન કરવાની હોય, એ આપણો ટેસ્ટનો ટાઈમ છે. જ્યારે આપણે 23 કલાક દીધેલા છે દુનિયાબાને અને આપણે પ્રેક્ટિસ ન કરીએ અને એક્સપેક્ટેશન આપણે એમ હોય આપણે કે ઇબાદતમાં બેસીએ તો આપણે પૂરા માર્ક્સ મળવા જોઈએ. કેવી રીતે મળશે? દુનિયામાં આમ થાય છે કે કોઈ બચ્ચો સ્કૂલમાં આવે ભણે નહીં
અને એક્ઝામમાં બરાબર બેસી જાય ઢટાઈથી કે હા મને એક્ઝામમાં પાસ કરું, હું એક્ઝામમાં આવ્યો, તો એમ થાય છે ક્યારે? નથી થતું. જ્યારે દુનિયામાં એમ નથી થતું તો રૂહાનિયતમાં કેવી રીતે થાય? કેટલું ક્લિયર કટ પ્રિન્સિપલ છે, કોઈને આમાં ક્વેશ્ચન નહીં હશે. કેમ કે જ્યારે દુનિયામાં બી આ પોસિબલ નથી તો દિનમાં કેવી રીતે પોસિબલ થાય? પર આ આપણી બહુ મોટી હદ ધર્મી છે. માફીના સાથે આપણી છે ને બહુ પોતાનો હું પણ છે કે નહીં મોલા તું રહેમાન છે ને, તું મદદ કરીશ ને, તું માફ કરીશ ને મોલા. અરે જી આપણે પોતે પોતાના મરજીથી જે ભાર લીધો છે, હવે એ ભારના માટે જે મહેનત લેવાની છે, જે મહેનત કરવાની છે 2400 કલાક આપણે બરાબર કરવી જોઈએ. અગેન દુનિયાની મિસાલ નહીં, કોઈ બિઝનેસ લીધો હોય, કોઈ જોબ કર્યું હોય, કોઈ બી આપણે ચીજ દુનિયાની જિમ્મેદારી લીધી હોય, એની જે એક્સપેક્ટેશન્સ હોય આપણે એને પૂરું કરશું કે નહીં કરશું, એના માટે ટાઈમ કાઢશું કે નહીં કાઢશું. જેટલી બી બિઝી હોય બરાબર ટાઈમ કાઢશું, કેમ કે એના ઇવેલ્યુએશન હોય ને, ક્રાઇટેરિયા હોય ને, એક્સપેક્ટેશન્સ હોય ને, અકાઉન્ટેબિલિટી હોય, બરાબર કરશું. જ્યાં સુધી આપણે એમથી પોતે પોતાના ઉપર અકાઉન્ટેબિલિટી નહીં નાખશું, જ્યાં સુધી આપણે પોતે બેસીને શાંતિથી પોતાની નાળને નહીં તપાસશું, ત્યાં સુધી આપણે ખબર જ નહીં પડશે કે આપણો જીવ કેવી રીતે ચાલે છે. કોઈ બીજો આવીને તો નહીં બતાવશે ને ભાઈ, કેમ કે આ પોતપોતાનો મામલો છે, પોતાની રૂહનો મામલો છે. ઇમામ બધું જાણે છે, પણ ઇમામ શું કહે છે કે તમે છે ને મોટા બચ્ચા છો, મારા મોટા બચ્ચા છો, મોટા કામવાળા છો, તમે સમજદાર છો, તમે પોતે પોતાની જિમ્મેદારીથી આવ્યા છો તો તમે સમજીને તમે પોતે કામ કરો, હું દોરવેણી આપું છું. તો જ્યારે આપણે દુનિયાના અંદર કોઈ બી કમિટમેન્ટ કરીએ એને ફૂલફિલ કરવા માટે આપણે કેટલા જતન કરીએ, એવા જતન આપણે 23 કલાક કરીએ છીએ યાદગીરીના. ઇમામ ફરમાવે છે કે યાદગીરી કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આપણી દિવસના અંદર zikr, ઇબાદત, સારા અમાલ, સારા વિચાર નહીં હશે ને, એ 24મા કલાક 100%, 99% કે આપણે 1% પાસ થવાના ચાન્સીસ નથી. હવે આ બહુ સખત અલ્ફાઝ છે. ઇમામ સુલતાન મોહમ્મદના જમાનામાં ઇમામ એવી સખ્તીથી સમજાવતા. હાજી ઇમામ આ જમાનાના ઇમામ છે અને આ જમાનાના અંદર દુનિયામાં બહુ સ્ટ્રેસ છે. આપણા યંગસ્ટર પર સ્પેશિયલી બહુ જ સ્ટ્રેસ છે, બહુ વર્લ્ડ કોમ્પિટેટિવ થઈ ગયું છે. અને ઇમામ ફરમાવે છે કે જાણે છે ને કેટલી મુશ્કેલાત છે કે તમે 4 વાગે ઉઠીને બેસો છો ને, એમાં બી કોઈ ફેલિયર નથી. તમે આવ્યા તો સહી. ક્યાં આ જમાના અંદર ઇમામ 12 વાગે ઇબાદતના અંદર આવ્યા છે અને આ જમાતે ફરમાન કરે છે કેટલા વાગે? 12 વાગે. અને આ જમાનાના અંદર ઇમામ ફરમાવે છે કે તમે 4 વાગે ઉઠીને બેસી બી ગયા ને, ઇબાદતમાં આવી બી ગયા ને, કાંઈ વાંધો, કોઈ ફેલિયર નથી. આ છે ઇમામની દયા. પણ જો આપણે પોતે પોતાના દિલના અંદર વિચાર કરીએ, ઠીક છે ઇમામ દયાળુ છે, ઇમામ રહેમાન છે, અને ઇમામ કહે છે કે ચલો તમે આવી ગયા અને પછી તમે સૂઈ બી ગયા, કાંઈ વાંધો નહીં, તમે આવ્યા તો સહી. પણ અગર આપણે પોતે સમજદાર બચ્ચા હોઈએ, એક મા બાપ હોય, એના 5 બચ્ચા હોય, એક બચ્ચું બધી મા બાપની વાત માનતું હોય અને 4 બચ્ચા ન માનતા હોય, તો મા બાપને કયો બચ્ચો સારો લાગશે? જ્યારે મા બાપનો ટાઈમ આવશે તો વિરાસત ક્યાં બચ્ચાને દેશે? જે બચ્ચો ફરમાન બરદાર હતો, મા બાપની વાત માનતો હતો ને એને આપશે. પગથિયા છે, રૂહાનિયતના અંદર પગથિયા છે. ઇમામની જે આપણા ઉપર મીઠી નજર છે, એની જે દયા છે, એનું આપણે એડવાન્ટેજ લઈએ ને, સિન્સિયરિટી ન હોય આપણા અંદર, જેન્યુઅન ન હોય આપણે, અને આપણે આંખ આડા કાન કરતા હોય કે મોલા કીધું છે ને કાંઈ વાંધો નહીં, હાલશે હાલશે, એવી રીતે અગર આપણે ઇબાદત કરતા હોઈએ, લેઝીનેસ કરતા હોઈએ, તો મોલા તો ચિત્તની ચોરી જાણે છે. હવે એના મુકાબલામાં કોઈ હોય જે બિચારો કોઈ ગેસ સ્ટેશન અંદર 16 કલાક આખો કામ કરતો હોય, પણ દિલના અંદર ઇબાદતની ચાહના, ઇબાદતમાં બેસે, અડધી નીંદર આવતીને કામ કરીને એ જી આલીલી કરે, એવા માણસને બક્ષિસ છે. કેમ કે જો આપણે છે ને આ વિચાર રાખવાનું પડશે કે આપણે ખોટું નથી કરી શકતા, ખોટું નથી બોલી શકતા ઇમામ સાથે. ઇમામને બધી ખબર છે. તો જ્યાં આપણે પોતે પોતાની નાળ તપાસીને આપણા અંદર કચાશ ખોટાશ છે આપણા અંદર, ઇમામ તો બધું જાણે છે. તો આ એવી સેન્સિટિવ વાત છે કે કોઈ આપણે એકબીજાને જોઈ નથી શકતા. આપણા દિલનો હિસાબ કિતાબ આપણે પોતે જ જાણીએ છીએ કે આપણે કેટલા સાચા છીએ ને કેટલા ખોટા છીએ. અને આપણે પોતાને પોતે જ સુધારવું પડશે, કેમ કે કોઈ બીજો નહીં આવશે આ ચીજમાં મદદ કરવા માટે.
ઇલ્મમાં આપણે આવી ગયા, ઇલ્મને સમજી લીધું, પણ અગર અમલ ન થયો, ઇલ્મથી આંખ બી ખુલી પણ તોય આપણે સુસ્તી કરી, કાયલી કરી, તો શું થશે? નુકસાન કેનું છે? આપણું પોતાનું છે. તો અહીંયા જે દરવાજા બંધ કરવાની વાત થાય છે, મતલબ વિચારને બંધ કરવાનો, ખ્યાલને બંધ કરવાનો. તો જો દિવસના અંદર જ્યારે આપણે ટાઈમ ગુજારતા હોય તો આપણે દિમાગના અંદર એક વિચાર ચાલતો હોય કે હવે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. અને તમને ખબર છે, આ મિસાલ મેં પહેલી બે આપી છે કે આ બી છે ને શેતાનની બાજી છે. કેવી રીતે? કે એક અજીબ તરીકાથી એક ટેપ બરાબર ચાલતી હોય. હવે આ કરી લીધું, હવે આ કરવાનું છે, હવે આ કરવાનું છે, આ કરવાનું છે. રિપીટ 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 સાયકલ, ઈચ રિપીટ સેમ થતું હોય. અને આપણો ટાઈમ જે છે ને, કિંમતી ટાઈમ આપણો જયો જતો હોય. તો એના માટે શું કહેવામાં આવે કે તમે લખી લ્યો, તમે શું શું કરવાનું છે તમે ટીક માર્ક કરો, થિંગ્સ ટુ ડુ, અને તમે વિચારને રોકી લ્યો. જે બી વિચારે તમે લખી લ્યો. કેમ કે લખવાથી શું, દિમાગથી કાઢી લીધું, તમે સામે આવી લીધું. હવે તમે પછી જયારે ભૂલી જાઓ તો ચેક કરી લો કે કરી લીધું છે. દિમાગના અંદર એ જ વિચારમાં પડેલા છે, વિચાર સાયકલ ચાલેલો છે, ચાલેલો છે. શું થયું? રાત થઈ ગઈ. અરે આખો દિવસ ઝિકરનો વિચાર કર્યો તો ઝિકર તો ન કર્યો, હવે તો એટલા થાકી ગયા છે, શું જે વિચાર ઉઠશું ને. તો આવી આપણી આદતો હોય તો એમાં આપણું જેટલું નુકસાન થાય એ આપણે જાણીએ છીએ. એવરી ડે ઇઝ અ ન્યૂ ડે, અને એવરી ડે આપણે કમાઈ કરીને આગળ વધવાનું છે. તો જે દરવાજા બંધ કરવાની જે પ્રેક્ટિસ છે એ સ્ટાર્ટ થાય છે ડ્યુરિંગ ધ ડે ટાઈમ. ડે ટાઈમના અંદર જેટલું બી આપણે ખ્યાલને રોકીને જ્યારે આપણે zikરમાં રહીએ, યાલી યાલી કરતા હોઈએ, એ એકચ્યુઅલી પ્રેક્ટિસ આપણે મદદ આપે છે ઇબાદતના ટાઈમ પર. લિટરલી આપણે કોશિશ કરવી જોઈએ કે વિચાર નહીં, યાલી યાલી યાલી, વિચારો નહીં, યાલી યાલી. એવી રીતે આપણે મગજના અંદર બરાબર પ્રેક્ટિસ કરવાની. શરૂમાં જ્યારે કોઈ માણસ, બહેન, ભાઈ એવી રીતે કરતું હોય ને, એના માથાનો દુખાવામાં આવી જાય. પણ એ આસ્તે આસ્તે પ્રેક્ટિસ કરતા 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 છે એમાં મજબૂત થઈ જાય, પછી આસાની થઈ જાય છે. હંમેશા આપણે જાણીએ છીએ ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો આ જે ચીજ છે દિવસના અંદર કરવાની છે. હવે આપણે જે ઇન્ટેન્શન છે મુશ્કેલ આસાનનો, આપણે કાનના અંદર સાંભળતા હોય મુશ્કેલ આસાન, મુશ્કેલ આસાન. આપણે દુનિયાના કામ બી કરતા હોય અને સાંભળતા હોઈએ તો આપણું ધ્યાન બરાબર zikરના અંદર, અને પછી દુનિયામાં કાંઈ ન થતું હોય તો આપણું ધ્યાન બરાબર તસબીહના અંદર, કે તસબીહ આપણે કાઢી રહ્યા છીએ. અને પછી જ્યારે કોઈ ન હોય દિલના અંદર, આપણે ડ્રાઈવ કરતા હોય તો પોતે પોતે તસબીહ કાઢતા હોય. કેમ કે ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ શું છે કે જેટલી ઇન્દ્રિયો આપણે zikરના અંદર, યાદગીરીના અંદર નાખશું ને, એટલું આપણે ફાયદો થશે, એટલે આપણે મજબૂત થશું. કાનની ઇન્દ્રિય, જીભની ઇન્દ્રિય, આંખની ઇન્દ્રિય, આપણે બધા સેન્સીસને જેટલું ઇસ્તેમાલ કરશું ને, કે વિચાર રોકાઈ જાય, એ આપણે બહુ મદદ કરે છે ઇબાદતના ટાઈમ ઉપર. તો જે તલવાર ઇમામ ફરમાવે છે કે આપણે 4 વાગે પડવાની, તો આપણે તો વોરિયર છીએ. આપણે તો હવે લશ્કરમાં દાખલ થઈ ગયા. તો જે લશ્કરમાં દાખલ થઈ ગયા ને, એમ ન કે 4 વાગે જ્યારે આપણે જમાત ખાને પૂગ્યા, 3:30 વાગે જે બી ટાઈમ પૂગ્યા ત્યારે હું લશ્કરમાં મારી એન્ટ્રી થઈ, બહાર નીકળ્યા તો લશ્કર નથી. એમ નથી થતું ભાઈ. એક વખત કોઈ આર્મી બની ગયો તો એ 24 કલાક આર્મી છે. તો એક મિસાલ છે કે એક વખત આપણે વોરિયરનો ટાઇટલ મળી ગયો તો આપણે 24 કલાક વોરિયર છીએ. તો વોરિયર શું પોતાની તલવારના ઘરને મૂકીને પોતે જાશે? જંગ કરવાનો ટાઈમ આવી ગયો તો, શેતાની બાજી આવી ગઈ તો તલવાર તો જોઈએ ને. તો વોરિયર તો 2400 કલાકે વોરિયર છે, પોતાની તલવારને હાથમાં રાખે છે. અને જેવી રીતે શેતાનની બાજી આવી ગરદનથી કાપી નાખશે, એવી બહાદુરીથી ઈ મોમીને સાલિક પોતાનું કામ બરાબર કરતો હોય. દિવસના અંદર જ્યારે એ ચાહે, જ્યારે એ વિચાર કરે, એવી રીતે પોતે zikr કરશે. તો કોઈ મોમીન હોય ને, એ શું ખબર છે કરે કે આ દિવસના અંદર હું છે ને 1000 દાણા હું zikr ના કરીશ. તો 1000 દાણા કેવી રીતે થાય? ઠીક છે, થોડી વાર તો આપણે તસબીહના આપણે દાણા ફરાવતા હોય, હવે જોબ બી કરવી છે, કામ બી કરવું છે, ઘરને બી સંભાળવું છે, ખાવા પકાવ, આપણે કેવી રીતે કાઉન્ટ કેવી રીતે કરીએ? તો ચલો આ જે દિવસ છે ને, હું આખો દિવસ હું આ zikr કરીશ, અને મારા મોલાજી છે ને મારી ભૂલચૂક મને માફ કરે. અને પછી એના બાદ બી જ્યારે આપણે દિવસ રાતના બેસીએ ત્યારે એ zikr વધારે કરીએ. કહેવાનો મકસદ છે કે આપણે એક નિયત બાંધી લીધી અને પછી ખૂબ એના ઉપર જ ધ્યાન કર્યું, zikr કર્યું. હવે મિસાલ આપણે મુશ્કેલ આસન આ zikr તો આખો દિવસ આપણે zikr કર્યું, ધ્યાનને વિચારીને કાપી કાપીને આપણે zikr કર્યું. તો જ્યારે એ તલવાર, જો તલવાર જે છે ને, પ્રેક્ટિસ જ્યારે આપણે કોઈ ક્યારે જોયું છે તલવારબાજી શીખતા હોય ને, તો તલવાર ઉપાડવા બી ન આવડતી, પડી જતી હોય. અને કોઈ ખોટી આમ કરે તો પડી જાય, પોતે બી પડી જાય, તલવાર બી પડી જાય. કેમ કે પ્રેક્ટિસ કરવી પડે છે.
એવી જ રીતે આપણે બી આ પ્રેક્ટિસ કરવાની છે. આ તલવાર હાથમાં લઈને બરાબર પોતાને જે સવાર ઉઠ્યા બ્રશ કર્યા ને તો ઇમેજિન કરવાનું પોતાને મિરરના અંદર કે મોલા આ મર્દ મુજાહિદ છે ને હવે હું રેડી છું. મારી તલવાર મારા પાસે છે, હું એ વોરિયરનો બેલ્ટ પહેરેલો છે, તારો વોલેન્ટિયર છું મોલા, હવે હું તો ફાઇટ કરીશ. એવા ધ્યાનથી, એવા વિચારથી એ મોમિને સાલિક પોતાના દિવસની શરૂઆત કરે છે. અને પછી અમુક ટાઈમ પર પોતે ચેક કરે છે કે હું ફાઇટિંગમાં ભૂલું નથી ગયો. હવે એ કેવી રીતે ચેક કરે? મને કોઈ એવો મશવરો આપ્યો કે તમે આ બધી વાત કરશો, તમે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપો ને, કેમ કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ શાયદ બધાને મદદ કરશે. તો હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. અલાર્મ રાખો, હર કલાકે અલાર્મ વાગ્યો. શું કામ વાગ્યો? અરે મારી તલવાર મારા પાસે છે કે હું એ મૂકી દીધી ક્યાં, મારું ધ્યાન ક્યાં લાગી ગયું, અરે પાછી મને તલવાર પડી, હાલી હાલી હાલી. એવી રીતે પોતે પ્રેક્ટિસ કરીએ અને પછી જ્યારે આપણે પલ્સ ચેકની વાત કરીએ છીએ, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે પલ્સ ચેક કરવાની હેબિટ. હું જેટલું એમ્ફસાઇઝ કરું ને ઓછું છે. કેમ કે જો જ્યારે આપણે 1 કલાક પર અલાર્મ વાંચ્યો, અરે બહુ મુશ્કેલથી 2 દાણા કર્યા હશે. હવે આ જે નવો કલાક શરૂ થશે આમાં તો હું બરાબર ધ્યાનથી ખૂબ કરીશ. જે 1 કલાક ખતમ થયો ને પોતાને ઇવેલ્યુએટ કર્યું, કેટલું કર્યું છે? 5 મિનિટ તો કર્યું હશે, 5 દાડા તો કર્યા, શુખર. જે પેલો કલાક હતો એમાં 2 કર્યા, એમાં 5 કર્યા, શુખર મોલા. તો એ મને હિંમત દીધી, ના મોલા હજી હિંમત દે મોલા, બહુ કચાશ છે મારા અંદર મોલા, મને તું તોફીક દે, તાઈદ દે, હિંમત દે મોલા. ત્રીજો કલાક શરૂ થયો. એવી રીતે પોતા ઉપર ચેક પોઈન્ટ રાખે, બરાબર ચેક પોઈન્ટ રાખે. જ્યારે એવી રીતે દિવસના અંદર આપણે પોતાને ખૂબ ચોકસાઈથી રાખશું આપણી પ્રેક્ટિસ. હવે જો આ પ્રેક્ટિસમાં તમે બીજી વાતો બી સાંભળો. જ્યારે આપણે આ ધ્યાનના અંદર છે ને આપણે વાતો નહીં કરશું, પોતે ચૂપ થશું. કેમ કે વાતો કરવામાં શું થાય છે કે બહુ રૂહનું નુકસાન થાય છે. કોઈને કોઈની વાતના અંદર કોઈ ખરાબ વાત બોલાઈ ગઈ, કોઈ ગલત વાત થઈ ગઈ. મોલાલીનો એક કોલ છે કે નાદાન જે છે એ બોલીને પછી વિચાર કરે છે, મોમીન જે છે ને બોલવા પહેલે વિચાર કરે છે. તો જ્યારે આપણી આ આદત થઈ ગઈ ને કલાકમાં પોતાને જોવાની, તો આપણે પછી ખબર છે શું કરતા હોય? મને આ જે દિમાગમાં વાત થઈ, મને બોલવાની જરૂર છે, બેટા તું આ કરી લે, તો મને આ શું બોલવાની જરૂર છે? બચ્ચું પોતો કરી લેશે, એના પર હું ભરોસો કરું, કરી લેશે. કિટકિટ આપણે ઓછી થઈ જશે કે ને, આપણે વધારે નેગિંગ ખતમ થઈ જશે, ખામોશી આવી જશે. કેમ કે આપણે મસરૂફ છે, તલવાર આપણે વોરિયરની ટ્રેનિંગ લઈ રહ્યા છીએ. તો નાની મોટી વાત છે કે વોરિયર બનવું? ઇમામના ગુલામીમાં આવીને પોતાને ફિરિશ્તા બનાવવું કોઈ આસાન કામ છે? એના માટે મહેનત લેવી પડે. જીભ ચૂપ થઈ જશે. અને પછી ખોટ દુનિયાની જે એન્ઝાયટી કે વ્યાધિ દિલના અંદર આવે ને, મારા મોલા મારા સાથે છે, એનું નામ મારા સાથે છે. અને ક્યારેક પછી શું થાય, જીભ પછી બંધ હોય તો ખોટ ખાવાનું મન બી ન થાય. તો પોતે આ આદતો પાડવાથી ઓછું બોલવાની, ઓછું ખાવાની અને નીંદર ઓછું કરવાની આસ્તે આદત બનતી જાય અને આપણે આગળ ને આગળ વધતા જાય. તો આ બહુ પ્રેક્ટિકલી ડિટેલમાં જઈને એક્ઝામ્પલ આપી છે કે 23 કલાક જ્યારે આપણે બરાબર મહેનત કરશું, તલવાર ઉપાડવાની પ્રેક્ટિસ કરશું, દરવાજા બંધ કરવાની પ્રેક્ટિસ કરશું ને, ત્યારે 24 કલાક જ્યારે આપણે એક્ઝામ થાય ને ત્યારે આપણે પાસ થશું. જો ઇમામ જે છે ને રહેમ રહેમાન છે. પાછી મિસાલ દઉં કે મા બાપ હોય, મા બાપના 5 બચ્ચા હોય. ક્યારેક બચ્ચું કે માં તું મારાથી વધારે પ્યાર નથી કરતી, મારી બેનથી વધારે પ્યાર કરે છે. તો ના બેટા, બધા મારી આંખનો બરાબર છે, મારા બધા બચ્ચા બરાબર છે. પણ એ માં જાણે છે કે મને દીકરી ગમે છે, મારી વાત માને છે ને, બેટા તું આ લાવી દે, તો તરત દીકરી ભાગી નહીં ગઈ. દીકરો કે ના હું બિઝી છું હમણાં, તો દિલમાં માને થાય કે ચલો કાંઈ વાંધો નહીં. જ્યારે ટાઈમ હશે કઈ ચીજ દેવાનું કરવાનું, ભલે કેટલું બી ફેર કરે, પણ માની મમતા, માની દયા ઈ ઓલાદ ઉપર વધારે હશે જે માની વાત માને છે. જે કિંમતી અનમોલ મોતી દેવાનું હશે ને, માં એ જ ઓલાદને આપશે. એ જ મિસાલ આપણી માં, બાપ, આપણો ઇમામ છે ને એની છે. બધા મોમી એના માટે બરાબર છે. બધાએ સમજો જમાતખાના આવી ગયા અને બધાને ખબર, ઇમામ કીધું કે તમે જયારે 4 વાગે આવીને બેસો ને તો તમારો હાથ હું પકડું છું. બધાનો હાથ ઇમામે પકડેલો છે.
પણ ઇમામને કયો મોમેન્ટ કયો ઓલાદ ગમશે જે સુઈ ગઈ ખરાટા લેતી હશે નિંદર? કેમ કે કામ કર્યું ને આખો દિવસ થાકી ગયા હતા ને બહુ. દુનિયાના કામ બી આટલા કરવાના જેટલી જરૂરત હોય. વધારેની વ્યાધિ, વધારેની કટોકટીમાં ન જવાનું આપણે. શાંતિની જિંદગી, શાંતિની લાઈફમાં રહીને ઇમામના સાથે એના ધ્યાનમાં, એની ઇબાદતમાં એને યાદ રાખવાનું. એવી રીતે કોઈ દિવસના અંદર પોતાને શાંતિમાં રાખે, કોઈ જાતની એન્ઝાઇટીમાં નહીં, શાંતિમાં રાખે અને દિવસના પ્રેક્ટિસ કરે. જે ચારે 4 વાગે ઇબાદતમાં બેઠે એ ચોક્કસ બેઠે, એનું ધ્યાન બરાબર લાગતું હોય. એનો ઇમામ હાથ કેવી રીતે પકડેલો હશે એ જ માની મિસાલ આપણે જોઈએ તો આપણે સમજમાં આવી જશે કે અહીંયા દરજાતની વાત થાય છે. અહીંયા દરજાત છે. ઇલ્મના અંદર, ઈમાનના અંદર, ઇબાદતના અંદર દરજાત છે. તો જેને વધારે આગળ વધવું છે, જેને આગળ અને આગળ વધીને ઇમામની કુરબત જોઈએ છે, ઇમામના નુરાની બાતની દીદાર જોઈએ છે, એને એવી રીતે પોતાને દિવસના અંદર એવો વોરિયર બનાવવો પડશે કે જ્યારે એ પ્રેક્ટિસ ઉપર બેઠે, એક્ઝામ કરવા માટે બેઠે 4 કલાક, એને જરાય ડિફિકલ્ટી ન થાય, એનું ધ્યાન ક્યારે બી ભટકે નહીં. અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ ક્લાસમાં હું એક બીજો તરીકો બતાવીશ ઇન્શાલ્લાહ કે કેવી રીતે ધ્યાનને પકડીને રાખવાનો. આ એક તરીકો છે. તો આપણે બધા એ તહીયો કરીએ, આપણે દિલના અંદર ડિસાઈડ કરીએ કે આ વીક પૂરો આપણે એવી રીતે કોશિશ કરશું કે પોતાના ડિફરન્ટ તરીકાથી ચેક હોય. એક બીજી મારી બેન હતી, મને કહેતી હતી કે ઘરના હર જગ્યા યાલી લગાવે કે જ્યાં દરવાજો ખોલે યાલી, બાથરૂમના મિરર અંદર યાલી. તો આપણે બધા ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ છીએ, ડિફરન્ટ તરીકાથી આપણે પોતાને યાદગીરી દેવાની હોય. જે આપણા માટે આસાન પડતું હોય એવી રીતે આપણે ચેક પોઈન્ટ સેટ કરીએ અને દિવસના અંદર એવી પ્રેક્ટિસ કરીએ કે ઇસ્મે આઝમની લિઝ્ઝત ને પાઈ શકીએ. શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ. તો અહીંયા કોઈ પાસે કોઈની ક્વેશ્ચન હોય તમે મને કરી શકો છો. Yeah, Matt. જી. Let's say one person says Salwat or Ya Ali, Ya Allah, Ya Muhammad. Should one always set an intention or just is okay not to set intention? It is important to set intention. નિયત બાંધવી બહુ જરૂરી છે. શું કામ કે આપણા પૈગંબરે જ કીધું, પૈગંબરની હદીસ છે કે આમાલનો દારોમદાર જે છે ને એ નિયત ઉપર છે. એની મિસાલ છે ને આપીને આપણે આપણે મિસાલ હઝરત મૂસા અલૈહિસ્સલામની જોઈ ને, આપણે હિસ્ટ્રીમાંથી લઈએ. હઝરત મૂસા અલૈહિસ્સલામ જ્યારે ખિઝર સાથે જાતા હતા અને ખિઝરના સાથે જાતા હતા અને જોવે છે કે ખિઝરજી છે ને એ દીવારને તોડી નાખે છે. એક રસ્તા પર સફરમાં એક દીવાર હોય છે, જે બિચારા ગરીબ બુઢા બુઢીની હોય છે, કોઈ ઘર હોય છે, એ દીવારને તોડી નાખે છે. તો મૂસા અલૈહિસ્સલામ કહે છે તું કેવી રીતે, તું આ કેમ કરે છે, તું આ દીવારને તોડી નાખીશ, શું કામ? પછી આગળ જ્યારે સફરમાં જાય છે અને કિશ્તી બહુ સારી કિશ્તી હોય છે અને ખિઝર અલૈહિસ્સલામ કિશ્તીમાં ખાડો કરી નાખે છે. તો મૂસા અલૈહિસ્સલામ કહે છે તું કિશ્તીમાં ખાડો કરી નાખીશ તો પાણી ભરી જશે, કિશ્તી ડૂબી જશે. બિચારો જે કિશ્તી હલાવવાનો માણસ છે એને તું ધંધા રોજગારમાં તું નુકસાન કરીશ. એક મિસાલ છે. કેમ? આપણે જે જોઈએ છે ને એ આપણે ગલત દેખાય છે. જ્યારે આપણે જોઈએ છીએ ને ગલત દેખાય છે, પણ ખિઝરની જે નિયત હતી ને એ મૂસા જોઈ નહોતું શકતો. ખિઝરની નિયત બે કામના અંદર સારી હતી. આ મિસાલ કેમ દેવા નેગેટિવ મિસાલ આપી, એની વજહ શું છે કે ક્યારેક આપણે કોઈ બી ચીજને જોતા હોય, નેગેટિવ બી હોય ને, પણ એની નિયત સારી હશે ને તો એનો અમલ સારામાં ગણાશે. એટલે કહેવામાં આવ્યું કે જે બી અમલ છે એનો આધાર જે છે ને એ નિયત ઉપર છે. નિયત મેટર કરે છે, નિયત બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજી મિસાલ, કોઈ ઉઠીને જમાતખાને પૂગી ગયો અને 4 વાગે ઇબાદતમાં બેસી ગયા. નિયત કે મોલા બસ આજ તો મને ઇબાદત કરવી છે.
અને દુનિયાવાળે જે મિસાલ આપી કે 16 કલાક ગેસ સ્ટેશન પર ઉભા કામ કર્યું ને ઇબાદતમાં બેઠા, હિંમતથી બેઠો, અને ભાઈ કે બેન આંખ લાગી ગઈ. નિયત શું હતી કે બરાબર ઇબાદત કરીશ. એની એટલી નિયત કરેલી હતી, એને નિયતનો સવાબ મળશે. તો નિયત એટલે મેટર કરે છે કે નિયતનો સવાબ હોય છે. તો ઇમ્પોર્ટન્ટ છે કે સવારના ઉઠીને આપણે નિયત કરવાની. ત્રીજી મિસાલ, ત્રીજી ઇમ્પોર્ટન્સ, જ્યારે આપણે zikr કરતા હોય, સારા અમાલ કરતા હોય, ઇબાદત કરતા હોય, તો ખબર છે ને આપણે પોતાના ફિરિશ્તા બનાવતા હોય. અને આ અગર તમે સાંભળતા હશો લેક્ચર zikરના અંદર, એમના ઉપર ઘણી ડિટેલથી ફિરિશ્તા ઉપર વાત કરેલી છે કે હર zikરનો એક ફિરિશ્તો હોય છે. તો જ્યારે આપણે પોતાના ફિરિશ્તા બનાવતા હોય, એને એક્ટિવેટ કરતા હોઈએ ને, તો જ્યારે આપણે નિયત કરીએ ને કે યા મોલા, આજ આખો દિવસ છે ને મને મુશ્કેલ આસાની તસબીહ કાઢવાની છે અને મને તલવારને રાખવાનું છે, મોલા તું મદદ કરજે. જ્યારે આપણે આ મદદ માંગીએ ને, તો ખબર છે નિયત કોણ સાંભળે છે? આપણા ફિરિશ્તા સાંભળે છે. જેવું જેનું zikr એટલા એના ફિરિશ્તા. પછી ખબર છે શું થાય છે? આખો દિવસ એ ફિરિશ્તા આપણે યાદ દેરાતા હોય. તો નિયત કરવાની જરૂરત છે. જીભથી બોલવાનું, કાનથી સાંભળવાનું, પોતાના અંદર બી નિયત ઉતરી, પોતાના આસપાસની અંદર બી નિયત ઉતરી. જેટલા બી ફિરિશ્તા હતા બધાએ સાંભળે, જેટલા આપણે મહેનત કરેલી છે આપણી ઇબાદતની, zikરની, એ ફિરિશ્તા આપણા મદદગાર બનશે. તો હું એ 3 ડિફરન્ટ રીઝન્સ બતાવવા કે શું કામ નિયત બહુ ઇમ્પોર્ટન્ટ છે. નિયતનો બહુ જ ફાયદો છે. હર કામ કરવા પહેલા નિયત કરવાની. ખાવાનું કોઈ ખાતું હોય, બધા આપણે ખાવાનું ખાઈએ, ઠીક છે, અને આપણે ખાવાનું ખાય, બધાને ન્યુટ્રિશન મળે છે, ઠીક છે, પણ કેવી મિસાલ છે, કોઈ એમ કહે કે યા મોલા, હું જે રિસ્ક ખાઉં છું, તો એને છે ને મારા બદનના અંદર ઈમાનનો ન્યુટ્રિશન બનાવજે. એના માટે આ ખોરાક છે, એ મારા માટે તું ઈમાનનો ઇઝાફામાં કરજે. અરે ખોરાક તો આપણા બદનના માટે છે, એ રૂહના માટે કેવી રીતે થઈ? નિયત હતી ને, સવાબ મળશે. તો કહેવામાં શું આવે? એક દુઆ છે કે યા મોલા, તમારા લુકમાએ ઈમાન બનાવજે, કે અમારો જે નિવાલો છે એ તું મારા ઈમાનનો નિવાલો બનાવજે. આ નિવાલો જે છે એ ઈમાનના સાથે હું લઉં છું. કેટલી નાનકડી મિસાલ છે કે આપણે જ્યારે બિસ્મિલ્લાહ કરીને ખાઈએ, એને સમજીને, ખાલી નામથી બિસ્મિલ્લાહ મોઢાથી કરી લીધું તો મોઢાની વાત નથી, દિલથી સમજીને કે આ મારા મોલાથી નામ લઈને હું ખાઉં છું, તો મારા મોલા સાથે છે. કેવી રીતે ખાઈશ, કેટલું ખાઈશ, બધું આવી જશે એના અંદર. નિયત મેટર્સ. જો નિયત કેમ મેટર કરે છે? જે ભાઈ કે બેન નિયત કરવાની સમજ લઈ લે છે, મતલબ ખબર છે શું? એ કોન્શિયસ લાઈફ જીવે છે, માઇન્ડફુલ લાઈફ જીવે છે. નિયત વગર બેભાની માન કોન્શિયસ જે કરતા જાય છે ને, હું zikr કરું છું ને, ઘણું છે ને, ના ના ના. નિયત કરો, નિયત બાંધો, કેટલું કરશું, અને પછી પોતાને ઇવેલ્યુએટ કરો, પોતાને ચેક કરો, એ કર્યું કે ન કર્યું. ન કર્યું, ચાબુક મારવાની છે. કેને? પોતાની નફસે અમારાને. હવે મને બીજા કલાકમાં વધારે zikr કરવાનું છે, નફસે અમારાને પકડીને ચાબુકથી મારીને રાખવાનું છે. પોતાને બહુ લિનિયન્ટલી ને પંપાડીને ન રાખવાનું. આ દુનિયાના અંદર આપણે ફિઝિકલ લાઈફમાં બહુ પંપાળવાનું શીખવાડવાનું છે. ઠીક છે, ફિઝિકલી આઈ અન્ડરસ્ટેન્ડ કે દુનિયાના અંદર બહુ ડિફિકલ્ટીઝ બી છે, પણ જે વોરિયર બને ને, જેને વોરિયર બનવું હોય ને, એની લાઈફમાં પછી એવું નહીં, ટીચર એમ નહીં કહેશે કે ચાલ તું આજ થાકેલું છે તો આજ તું બ્રેક લઈ લે. ના 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 ના, બ્રેક જ્યારે મળશે ત્યારે બ્રેક મળશે. જેટલી કલાકની ટ્રેનિંગ છે એટલી ટ્રેનિંગ લેવાની છે. તો આવી રીતે પોતે પોતાને સમજાવવું પડશે અને પોતે પોતાની શક્તિથી રાખવું પડશે, ત્યારે જ આપણે પોતાના અંદર તબદીલી જોઈ શકશું. કોઈ બીજો ક્વેશ્ચન છે? याली मदद। મારાની મદદ. नियामत भाई, मेरे को ये पूछना था कि जैसे आप जिक्र बोले ना, फुल डे जिक्र करना, तो उसमें मेरे 2 क्वेश्चन है। पहला ये कि है ना, स्विच हो जाती है मैं कि सलवात पढ़ते पढ़ते है ना, याली तू रहम कर हो जाता, तो कभी एकदम से शुक्रनिल्लाह चालू हो जाता। तो वो नंबर्स जैसा आप बोले ना, वैसा दिन भर में नंबर नहीं होता है, तो वो मतलब सही है? कुछ कर सकते वैसे? हाँ, अगर चेंज हो जाता ना, एक ही पर्सन पर। हाँ, अगर चेंज हो जाता ना, गो विद द चेंज.
क्योंकि रिमेम्बर कि अगर आप जिक्र करने वालों में से हैं तो जिक्र के फरिश्ते आपके साथ है, उस वक्त आपकी रूह की जरूरत है। आपकी रूह अगर बोलती है कि वो जिक्र करना है, चेंज होता है, डू दैट जिक्र। लेकिन अगर आपने नियत बांधी है कि आपको मुश्किल आसान की तस्बीह जो है 1000 दाने निकाली है और आपसे नहीं निकाली गई है, तो आप रात को बैठ के निकालेंगे। तो क्योंकि यही तो प्रैक्टिस की बात है ना, वॉरियर बनना है कि जो ज्यादा कसड़ी करता है, जो ज्यादा प्रैक्टिस करता है, उसको फायदा भी, रिजल्ट्स भी तो उसको अच्छी मिलते हैं ना। यस। और दूसरा ये था कि वो, हाँ सॉरी, या बोलो बॉय माँ, सॉरी। रूह की जो भूख होती है ना, रूह जो ना बहुत भूखी है, तो जब जिक्र ऑटोमेटिकली चेंज होता है ना, तो ऑलवेज गो विद द फ्लो, क्योंकि रूह की वो नीड है तो वो जिक्र करें। लेकिन हमने खुद से जो नीयत बांधी है वो इसके ऊपर है, तो रूह को रूह की खुराक देने का और उसके ऊपर से उसको ज्यादा एक्स्ट्रा में जो हमने जिक्र बांधा है वो भी देने का। जितना हम रूह को ज्यादा खिलाएंगे, रूह जितनी सेहतमंद होगी, इतना इतना रूह हमको गाइड करेगी, हिम्मत दिलाएगी, देखो अभी ये करो, अभी ये करो, ये करो। एंड दैट्स व्हाट वी वांट। वी वांट इंटरनली अपन को गाइडेंस आवे कि क्या करना है मुझे। दुनिया से हटाने के लिए वो फरिश्ते फिर अपन को गाइड करेंगे, खुद ही खुद होगा ऑटोमेटिकली। तो अंदर से जिक्र आता है, लेट इट कम, कंटिन्यू विद दैट। थैंक यू भाई माँ। और दूसरा, आप जो ये 40 डेज की तस्बीह जो भिजाते हैं ना, डे 1 डे 2, उसमें बहुत तस्बीह बहुत हार्ड है, तो काम करते करते वो तस्बीह लगा के उसके साथ साथ बोल सकते कि नहीं एक जगह बैठ जाना चाहिए, मतलब? देखो जब आप बोले ना कि हार्ड है, तो इसका मतलब पता है क्या हुआ कि पहले तो सीखना पड़ेगा कि वो तस्बीह को लिखते कैसा है। ठीक है ना? हाँ, ओके। लिख के समझा आपने, फिर आपको सुन के ध्यान देने का, फिर जबान से उसके साथ बोलने का, प्रैक्टिस करने का। पूरा दिन आप ऐसा जिक्र कर सकते हैं, लेकिन फिर थोड़ा टाइम, क्योंकि न्यू तस्बीह है ना, सब न्यू जिक्र है, डिफिकल्ट है, आई अंडरस्टैंड डिफिकल्ट है। फिर बैठ के खुद भी जिक्र करने का, जबान से जोर से, कान से सुनने का और दिमाग से मैच करने का कि रिकॉर्डिंग के साथ सेम हो रहा है कि नहीं हो रहा है, मैं बराबर बोल रही हूँ कि नहीं बोल रही हूँ। सही है गुलजार? भाई माँ, थैंक यू, शुक्र शुक्र, थैंक यू। कोई और क्वेश्चन? ऑलराइट, तो कोई और क्वेश्चन नहीं है तो फिर छुट्टी करें। Sikari pela dua de dewe beta. Zebun here. Shukar Mola, there is a Dr. Hashim's Ma is with me. She is listening to Ma. Dua dewe che? Dua dewe rakhi. Mola તમને સુખીને આબાદ રાખે. Seva. બધી નેક ઉમેદ. Dr. Hashim's Ma is with me. She is giving you dua. Mola mushkil asan kare. આફત બલા દૂર કરે. Amin. Seva no badlo bane. हाँ, मोला बधी सेवा. બધી સેવા કબૂલ કરવાના બને જન્મથી. મોલા હકીકતી સમજ આપણને બધાને સિરાતલ મુસ્તકીમ ના પંથ ઉપર રાખે. મોલા આપણું ઈમાન કાયમ રાખે. Amin. 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 Thank you for listening. Ma is with me. Dr. Hasim Ma is giving you dua. મોલા બધી સેવા કબૂલ કરે. Thank you so much for ક્વેશ્ચન દેખાય છે તો મને ક્વેશ્ચન કરી લેવા દો કે આ બેને ક્વેશ્ચન કર્યું છે કે નિયત જે છે આપણે એક હિસ્સો ગરીબો માટે, એક હિસ્સો રિશ્તેદાર માટે ને દોસ્તો માટે. માય ડિયરેસ્ટ, do whatever you like, the way you want to divide. It is your niyat. Think of everybody and anybody and give it to everybody. Whatever way you want to divide does not matter. But yeah, be generous in your niyat. Give it to everybody. Include your enemies too. Those who hurt you too. Include everybody. Shukran lillah. Shukran lillah. Yali madad, yali madad. Yali madad Niamat Ben. Allah Beli. યાલી મદદ. Yali madad ma, yali madad. Yali madad. Shukran alhamdulillah. Shukran alhamdulillah. Shukran mawla. Thank you.
Thank you, Appa. I learned so much from you all the time, and I look forward to your sessions all the time. Thank you. Shukr, shukr. شكرا الحمد لله. يا علي مداد، يا علي مداد. Thank you so much, Yali Madad. يا علي مداد.